ડોશી આ પેલા વાળામાં લાકડો હતો તે લાકડો કોણ લઈ ગયું ખબર નહીં લાગતી તું એ છો કોઈ લઈ ગયો તો લાકડો ઓછો થઈ ગયો છે ને તારે કોઈ ઓછો નથી જા ચૂલો નહીં હળક આવતા રોજ 2 દાડા પહેલા તો ખાસો હતો પણ ઓછો થઈ ગયો છે રોજ ચૂલો નહીં હળકતા બે ટાઈમ આમ રોધવાનું પાણી મેલાય છે પછીથી લાકડો ઓછો ના થઈ જાય કોઈ લઈ ના જતો પણ ચોકી રાખવા જવું પડે મારે કોઈ એટલે રોજ કોણ લઈ જાય કોઈ લઈ જાય તો તાણી ની ખબર છે પાછી કોઈ ના લઈ જાય હેડો આ પાછા તમારા ઝઘડા જ કરવા હોય એટલું બોનું જ ખોલી રહ્યા હોય કોના જોડે ઝઘડા કોઈ લઈ જતો કેવું તો આખા ગામમાં ઝઘડો કરતા ફરો તે કોઈ લઈ ગયો તો કેવું પડે તો તાણે કેવું પડે તે કોણ લઈ જાય તમારો લાકડો તો લઈ જાય તો કેવું તો પડે કે તાણે કોઈ ના લઈ જાય લાકડો બાપા મફત આવે છે આખો દાડો જ ધારી લઈને કાપે તાણે તો લાકડો કાપે છે એ તો કોઈ લઈ ના જાય તાર કોણ લઈ જતું હોય લાકડો કોઈ લઈ જાય હવ ના ગયા લાકડો હોય બાજુમાં પેલા જોન આવી હતી ભેંસ ભરખાઈ હતી ભેંસને વકોર તોડી નાખી હતી તે તો કોક દાડો કોક ના વિવાહ હોય ને તો આમ થોડું પેલી એ કરવું પડે કોક નો ગહારો વેઠવો પડે ભેંસ વકોર તોડી નાખે તો ખર્ચો આલવો પડે તાણ એટલે ઈમાં થઈ ગયું કોક દાડો ઈયોન બચારાનો વિવાહ હતા તે ઈયોન ઢોલ વાગતા હતા તે જોન આવી હતી ઈમાં થઈ ગયું ચાલે તાણા ઈકરા એટલે ઢોલ બંધ કરી દેવું પડે એવું ના હોય તમારે બદલે એક દાડો તમારા હવે કોક અવસર આવશે એટલે તમે કોક ને બે છૂટી જાવ ઢોલ વાગતો તો તમે એમ કે હો તો કેવું જ પડે કદાચ કેવું પડશે એરે પર તમારે એમ કેવા આવશે કે તમારે બંધ કરી દેવું પડે તમે એવું કરશો એ તો અમે અમારી રીતે કૂટી લેવું અમે અમારી રીતના કુટી આખા ગામમાં કજ્જા કરતો ફરું છું ડોહા તું બંધ થા હું ગામમાંથી આવું ને ઓ ગામમાં ચોર બા લડાઈ બડાઈ કરીને ના આવે કોઈ નાથી કોઈના તો લડાઈ નહીં કરતો હું જઈને આવું છું જઈને આવું તે આ ડોહો એ ઝઘડા ખોરશો આખો દાડે જોજે ઝઘડો કરીને ના આવે સારી વાત છે ઓ લેવા દે તો નાખો એટલે કે કાલ લાવી દે શું કરે છે હા તાવરિયા ભારતો નહીં આવાજો કોને કીધા તું એટલે હા તને કહું એટલે મને એટલે હું તારાથી મોટો છે એટલે મને તું શેમ કરીશ તું એટલે ચમ કોઈ કર્યું મેં તને એટલે તું શેમ કરે મને હું તું મારે જેવડો છે મેં તને કોઈ કર્યું એટલે હજી તો તું શેમ કરે હું તારે જેવડો કે હા તું મેં તને કોઈ કર્યું હું મારું કામ કરું તારાથી મોટો છું હું મોનથી બોલાય હું કરું મોનથી બોલાવે રાખ મોનથી નહીં બોલાવ શેમ નહીં બોલાવે એટલે સાથી જ આમ પકડે હા હા મોનથી નહીં બોલાવે એટલે શેમ નહીં બોલાવે સાથી જ આમ પકડે મોન મારે છે હા તારી તું મને મને માં મોનથી બોલાવે કે મોનથી બોલાય એટલે ઓને મેલું પડશે મારે ધોતું કાઢ નાખે મારું હા એ મારે ધોતું કાઢ નાખ્યું પેલા હા બોલે 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 ઇન કે જે તને હજી ખબર જો આ ગોમો કોઈ બોલે તો સૂત્ર પાડી નાખું તને ખબર છે હું એ સૂત્ર પાડું છું ભાવ મને નેનો ના મતલબ નેનો ની ભાવ ભૂતા હા તું મને માર બહુ દાદાગીરી કરે અલે પણ મારું કામ કરી દે તો તારે સીધું ના જવાય એટલે તું તારી જેમ કરે તું એટલે તું મોટો થઈ ગયો ઘટુકું બટુકું ઉતાર નાખ્યો હજી ખબર નહીં હોતી હા એટલે ઘટુકું બટુકું દબાવવાનું જ નહીં મન તો ભાવ નહીં દબાવવાનું એટલે તું મોટો દર હા હું સોર તું ખાલી તું મને ખાલી સોર ઓનો સાડન છે મન પાડવો પડશે મારે બોલ એ ઘર તો ભાઈ પટાઈ દે વધારે બોલે ઘર તો બનું હાય બોલતો નહીં એટલે કે કોણ બોલે એટલે હા એટલે તું આમ ઉભો થઈ જા આરું ઢોબલો ઉપર પડ્યો મારે ઢોબલો ઉપર પડ્યો ઢોબલો એ માં બોલ બોલે દેખાતું નહીં બોલ ગાયશું નહીં બોલું હા એટલે ઊંચા અવાજે બોલે અલે હું નહીં બોલું લે હા હા નહીં બોલું જો આટલી ફાર જવા દઉં છું માટી વાળું મોટું કરે તું ને દાદાગીરી કને કરી બોલ અરે ઢોબલા કશા ને આટલી ફાર જતો કરું છું વધારે આ નહીં બોલો તું તારી ના કરતો સારું કશું નહીં કહું હજી છે હજી કહું ચપી જાજી
અલે જૂતું ના પહેરવા દો તને તો. હમ? અલે તું નહીં પહેરતો, હમ? નહીં પહેરતો? નહીં પહેરવાતી? બોલ તો પહેરવા દો. બોલ હું કોઈ બોલ્યો બોલે એટલે હું? હમ? આમ કઈ નાખ્યો આમ કઈ નાખ્યો બહુ બોલા હું તો દાદા થઈ ગયો બોલ્યો. બોલે હું? બોલે સારું તમે અમે જો નહીં બોલો તમારે ડોસિંગ કહી આવજો. ઘેર આવતો જ ના રાખો સોડિયો પાડી નાખે તારો એટલે સોડિયો તમારે પડી જાય મારા ને. આજે જતો કરું છું એટલે પણ આ લમણો નહીં આલ્યો હું એ પછી બાકી મેલે. હજી તો કે બાકી મળ્યો હા અલે તું હા તો આ જોજો આમ એડો ભાઈ બગન આલે તો હમણાં 21 બે ફાસો તો કઈ નાખો તાર ટોલનો બોલ ફોડી નાખ્યો એડો એ ટાવડિયા આટલી ફેર જતો કરું છું ઘેર આવો પાવ કેવા હારો ટાવડિયો ધોબલો પાડમ પટેમ ઉપર બધો આ માટી બાટી બધું ખવડાવી દીધું. ઘેર જવા દે. હા ઘેર જવા દે. એ ટાવડિયા ચંપામાં ઓ ઉભા થજો. હાલ હાલ ચમ ભાઈ જોજે પેલા તમાર ટાવડિયો માર ડોહો તો હે તમ જ્યાં એવા સમજાવો મેં કશું કર્યું નહીં. હું મારું કામ કરતો આઈ ડિસ્કોનું કેવું થયું તમને મારે તાના પણ હજી આયા જ નહીં ઘેર આવું તાણા મોટી મોટી તો યાર જો આ તમે ડોહલાને તો મી કઈ મોકલ્યો તો હા ટાવડિયો ચોય લડાઈઓ ના કરતો લે હાથે ભાકી ના પડ પણ હજી આયા જ નહીં આવ એટલે હું કહી હેડો હો સારું હાલ હું આવે એટલે નવ કહી. વાગે ડાયરેક્ટ મારવા પણ આ ડાયરેક્ટ કહું દાદા એટલે હું કહું છું હેડો હો ભાઈ હું હમણાં આવું પણ એટલા ડોસીમાં બે એમને પૂછી જો ઓ ઓવા આ રિયા માં બાજુમાં જ છે એ આ રિયા અહીં રહ્યું. ખબર તો અરે પેલા બેઠો તમે કેમ બોલતો નતો તન હું આડો બોલતો હુઈ છે આવે ઓવા કેવું છે કો શાંતિ બધાથી શાંત રાખો ભાઈ ભાઈ કેવું ચાલે મમ્મી કો બસ શાંતિ શાંતિ ચાલે ઓ કેવું ઘર તો મળ્યું છે ઓવા ઘર મળી તું પૂછી તું પેલા બાજુ ડોસી માનતે એમને બતાવી દઉં અને બાઈક સાઈડમાં મળ્યો ને ઓવા હા તો હતો નહીં યાર સાઈડમાં મળ્યો તો હતો નહીં એવું છે આ બે ચંપા માને વો બાઈક કર મે ક્યું હતો સાઈડમાં જોયું હોય આપણું ઘર હા જોઈ નથી કેટલા ટાઈમે આયો ચાલ આઈ થી હું તો ઓ વાડો ઓ બાર ગયા તા ત્યાં કિશનભાઈ લઈને આવ્યું બાજુમાં મારા ઘર આગળ બાઈક કઈ ઉભું રાખ્યું આટલી બધી જગ્યા તો ત્યાં ઉભું રાખે હા બાઈક વચમાં ઉભો રાખે ડોસે ઉષા બાઈક કોને ઘર આગળ ઉભું રાખ્યું છે એ તો પેલા ખાબાની મહેમાન આવ્યા છે ને યુવાનો ઈ બાઈક મૂકીને જ્યાં છે તું ભાઈ. ઘેર હતી તો કહેવાય ને કે સાઈડમાં ઉભું રાખો એ તો મેં કીધું છે યુવા બાપડે જોઈ નતું તે હું બતા દેતી તો અમે લઈને જે બાપડો મારો એથી તો જવાબ બનો વચમાં ના નાળો એટલા ડોહા આટલી બધી જગ્યા હન તારવાના તું માથો નહીં ઘર આગળ કોઈને નહીં ઉભું રાખવાનું બાઈક કીએ ચાતન બાદ કોઈને એ નહીં ઉભું હાર્યું રાખવાનું તો કોક મહેમાન આવ્યો તો થોડી વાર ઊભું રહ્યો તમારું થઈ થાય મહેમાન આવે તો ઉભો રાખ્યો ઘર આગળ જેટલી નહીં જગ્યા પડી આટલી બધી એ હોરી તો તમારે જવો જ જવો છે ને આટલી બધી જગ્યા બે બાજુ નહીં પણ મારા ઘર આગળ કોઈનું બાઈક જોવાના હાલત તખાની કન જઉં છું હું માર તો નહીં ખાવી ડોહા પાછું એ બધું તું જવા દે પણ હાલત તખાની કન જવું બરોબર એટલે હું કા જવું લઈ જાય નહીં. તો કરો કમ લગાડ કોક મહેમાન આવ્યો હોય તો મહેમાન આવે એટલે ઘેર આવ્યો છો મારા ઘેર આવ્યો છે
તે તમાર ઘેર ના આવ્યો હોય, તમાર ઘેર આવ્યો ને ઈવન ઘર આગળ કોક ઊભું રાખત એ રે કેમ કેવા આવશે ચમ ઊભું રાખ્યો એ ચોખ્ખો મારા ઘેર પૂરું કરેલું આવે છે મોઈનું ગારો બેઠું તે કોકનો ગહારો બેઠો પડાય તો બસ હમણાં જતો રહે એટલે લઈ લે ગુમો ના પાડશો તું જ ફૂટેલી છે ઘરમાં અરે હું ફૂટેલી આ તો કચરો ને બચરો પડી જશે તો કચરો વાળવા દે હું તું ને ગેસ વાટી રહી છે ગાયનું છો એ છોકરા રમતો હોય તો કચરો પડે મઉ થઈ ગયું તખાન ઘેર જવું આખા આ બાઈકો જવત ના મારે કે લઈ જતા લાગે હા ભાઈ બોલા મગા બાહુ તો તમારે ક્યાં મહેમાન આવ્યા છે ઓવા મહેમાન આયા છે બે કોણ છે ત્યારે મહેમાન છે તો પેલું બાઈક મારા ઘરે આગળ નળે એવું મેલીને આવે છે બાઈક તો સાઈડમાં મેલી હું પૂછ્યું મહેમાન નગર બાઈક એટલે કે સાઈડમાં પડી અરે ઘર ના બાયના વચ્ચે વચ્ચે મેલ્યું છે મારે આબુ જવું હોય તો પણ નળ મહેમાન તો કોઈ ગોડા જ ના આવે તો વચ્ચે વચ્ચે મેલી યાર તમે બાઈક લઈ લેવાનું કરજો કે મહેમાન ને કે તમે ખાલી ખોટું મહેમાન છે મારે મગજમારી કરવી પડે કે લઈ લેવાનું બાબા બેટા આ તો શું બાજુથી તમે મહેમાન છો જલ્દી રાખો ચમ કપડો ખંચે પેલા નહીં આ પેલા બાજુ રહ્યો તમારા મોઘો બા ઓવા એ રે હું પેલું શેગો આવી હતી ને પેલા એનો તે લેતો હતો ને આ ડિસ્કોણ એ કે ચમ ભાડા દેખાતું નહીં મૂકો તમને દેખાત તે ટાવડી બાવડી હું કહેતો તે મને માર્યો એમાં હાલો મારવાના તમે શું કહી યાર બધા આખા ગામમાં પ્રખ્યાત થઈ જાય કે ઝઘડાના ફૂટેલા જ છે આખો દાડો ઝઘડો જોન જોવા તને ઝઘડા જ કરતા હોય આ મફત શર્ટ તો જોયા જબર લાગુ મફત પેલા એમ એક કામ કરશું આ આપણે બધા ભેગા થઈને મારશું મકાન હવ આજ આપડે જીએ પાહો એમ કે ને કે મોનથી બોલવાનું દાદા થઈ ગયો મોટો બાઈક મેલી હોય ને તો બોલવા મળે સાઈડ માં મિલતા હોય બાઈક બાઈક તો પડી રે તાન મહેમાન તો બેહાદાણ હોય તો અમે આવીએ ના મહેમાન તમે બેહો તકલાને કહીને આવ્યો પણ તકલો એ મેનો મહેમાન રૂંગો છે ને તકલો રૂંગો છે મને બાઈક વચ્ચે સાઈડમાં કરી દે નખ્યા ત્યાં ખાડામાં જઈને આ તો કોઈ બોતા બોલા તો ભમાયા આગળ ના તો સળિયો પાડી નાખો તો બધાનો તમે બે તું એ હું કામ કરું હું કોમ પાલીને બેઠી તમાર જેમ લડ્યો તો નહીં કરતી કોઈ ના જોડે જેટલા દબાયેલા એટલા વધારે દબાવો બધા ખબર નહીં હું હેતરમાં જઈને આવું તે પેલા મફાભાઈ નું કરીને આયેલા એ મફત આવ્યો એટલે હું દબાયા છે અમન હું થઈ નીકળ્યો તો એક મેથી વેણતો તો પેલો કોઈ ખાયકો વેણતો મેથી હા તળી ગયો તો મને તું તારી કરવા માંડી તો મને તું તારી કરે તને ખબર નહીં ગામમાં છે હું એટલે એમાં મારા તો મારવો પડે હજી જો ખબર સળિયો પાડી નાખો ગામમાં હજી કોઈ બાળા હાલ ના શું છે શું હતું તો બોલ બોલ આમ પેલું બાઈક ક્યાં જોયું પડ્યું હતું એ બાઈક તો મેં કેમ ઉતરે છે કીધું તો હતું અમારે મહેમાન લઈ લીધું પણ બાર મહેમાન ની બાજુ બેસી દેવાનું હોય કે બે જણ ઉપર લે એટલે દાદાગીરી નીકળવામાં કોઈ નાખો સદા બાજુ પાડી નાખવાનું બે જણ આ ડોલો મારો થોડા મારો ચંપા
અલે હફા રહેવા દે કે માર ડોહાન મારે ને મારજે ચમલા. અલે રહેવા દે કે ને અલે રહેવા દે કે ડોહા હક કરો સમજો હક હજી તો હા બસ બસ હે વસમાં આવે હા હા અરે આ ડોહા તું મને મારે. આઈ જા. પાડી દો વાત તો. પાડી દેવા ઉભો જ નહીં આ તો ના ઉભો થા તો ડોહાન ના ઉભો. ડોશી આઈ જા. હાલવા નહીં દઉં. ડોશી હાલવા તો નહીં દઉં લે. કોણ? ઊભી થા જલ્દી. લે. હા? હાલેડા વાત આ ડોહાને સમજાવજો પાછો. બરોબર ના મારે ઉભા નહીં થઈ ડોહો તો નહીં ગોઠતો મની એ આ પાકડું બાકડું શીખે છે રાખ્યું. હા જવાન કરો તમે આ દવા બા કરે જેવો ના કોઈ ઉભા નહીં થાય. હજી તો જો કે હજી દાદાગીરી કરે છે પેલો મફલો તો હા હો દાદાગીરી કરતા બે હો સોના મના ચોટો બરાબર હજી ભમાઈ આવે ખરા ઈવન મારતા મારતા મને મેલ્યું તમે ખબર હે તે તું સોળાવતી નથી એટલે તું એ મારતો ખોઈ જ કેતા કીધું તા ટુકડો આ હક જપ ખો તમે નથી સોળાવતી તે સોળાવી તો મને મેલી એટલે જ ના સોળાયા જો એ મફલાને ને પેલા તકલા બેવા તો આખા હજી એકદમ ભમાવશું નહીં ભેગા થવા દે કોઈ ભમા નહીં મતારે સોટો બરાબર ચાડે પાછા જય માતાજી મિત્રો આ વિડીયો ખાલી મનોરંજન માટે હતો અને તમે બી કોઈ આવું કોઈ નખરો કરતો હોય તો કરતા નહીં અને આવવાના જેવું ના કરતા કોઈ ના પડી ખા કોઈના ઝઘડા વાળેથી આખા ગામમાં કોઈના ઝઘડા લાવતા નહીં અને વિડીયો ગમે તો લાઈક અને સબસ્ક્રાઇબ જરૂર કરજો જય માતાજી.